સુરત શહેરમાં વાયુ પ્રદૂષણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર નોંધાયો છે, જે પ્રદૂષણ નિયંત્રણના નિયમો મુજબ ખૂબ જ નબળી અને ખારવા શ્રેણીમાં આવે છે। ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી રજૂઆત કરી છે। હજીરા અને પાંડેસરા સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એકમો દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે 25મી નવેમ્બર પછી જે એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને 203થી આજે 315 સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય, પાંડેસરા હોય, સચિન હોય, ઓલપાડ, 84, પલસાણા આ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે એ દમ હોય, અસ્થમા હોય, શરદી ખાંસી હોય, એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઔદ્યોગિક પાસે મહાનગરપાલિકા અને જીપીસીબી અંતર્ગત જે વન પર્યાવરણને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા નિયમોનું ભંગ કરે છે એને 1981ના નિયમ અંતર્ગત એના પગલાં લેવામાં આવે અને સુરત શહેરે બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માનનીય પર્યાવરણ મંત્રીને તાત્કાલિક અસરથી પત્ર મેં લખ્યો।